વાપી રેલવે સ્ટેશનના ઉદવાડા સ્ટેશન પાસે એક ટ્રેનમાં જુગાર રમાતો હોય તે બાબતની બાતમી પોલીસને મળેલી હતી, જે અનુસંધાને પોલીસ એ ટ્રેનમાં રેડ કરવા માટે ગયેલ હતી. આજે જુગાર રમવાની માહિતી હતી એ જે ડબ્બો છે એ સિંગલ ડબ્બો એન્જિન પછીના ડબ્બામાં આ લોકો બેસીને રમતા હતા, જે બીજા ડબ્બા સાથે કનેક્ટેડ હોતો નથી. આ જે રેડની કામગીરી થતી હતી, પોલીસ ત્યાં પહોંચીને રેડ કરે તે પહેલાં બાજુના પાટા પરથી એક ટ્રેન પસાર થઈ છે, જેમાં આ જુગાર રમનાર ઈસમો પૈકીનો એક ઈસમ ભાગવા જતા એ ટ્રેનની અડફેટે આવેલ અને એ મરણ ગયેલ છે. એની જે તે વખતે ઈજાગ્રસ્ત થયેલ અને એને પછી સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. જે બાબતે અલગથી એક અકસ્માત મોતનો આપણે અકસ્માત નોંધીને એની તપાસ ચાલુ છે. તેમજ જે જુગારની માહિતી અનુસંધાને જે રેડ કરીને કાર્યવાહી થઈ છે તેમાં કુલ 11 લોકો સામે જુગારનો ગુનો, ગેરકાયદેસર જુગાર રમવાના ગુનાનો એની નોંધણી વાપી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી છે, જેમાં આશરે 3,40,000 જેટલો મુદ્દામાલ રિકવર થયેલ છે અને બીજા આરોપીઓ પણ પકડવામાં આવેલ છે, જેમાં મહિલા અને જેન્ટ્સ બધા હતા. આજે હાલ કાર્યવાહી થઈ રહી છે. તેમાં જે મરણ જનાર છે કાળુભાઈ, તેમના સગા સંબંધીઓ તરફથી આક્ષેપ થઈ રહ્યો છે કે આમાં એમને શંકા છે કે કદાચ પોલીસ કર્મચારીઓએ ધક્કો મારીને એમને પાડી દીધો હોય તેવું એમનું અનુમાન છે અને એવા આક્ષેપ એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે બાબતે એમના જે સગાવાલા છે એમને જાણ કરવામાં આવી છે કે તેઓ જે બી રજૂઆત હોય લેખિતમાં રજૂઆત આપશે અને એ અનુસંધાને અમે તટસ્થ રીતે તપાસ કરીને જો એવા કોઈ દોષી કાં તો કોઈ એવી ભૂલ જણાઈ આવશે તો તે સામે પણ કાર્યવાહી કરવા અમે કટિબદ્ધ છે. ટ્રેનમાં જે હેરાફેરીના આક્ષેપો કરે છે એ એમની રીતે કરી રહ્યા છે, પરંતુ રોજે રોજ દરેક પોલીસ સ્ટેશન ઉપર, દરેક રેલવે સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં કેસો થાય છે અને એવી કોઈપણ કાર્યવાહીને પોલીસ સમર્થન આપતી નથી ક્યારેય પણ. અને જે પણ માણસો ધ્યાન પર આવે છે, પકડાય છે, એની સામે કાર્ય